શીખવું કેવી રીતે જરૂરી છે, એના ફાયદા શું છે અને ના શીખવાના નુકસાન શું છે ને એ પણ તમને જણાવી દઈશ. એક સમય એવો આવે છે કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતા. જ્યારે હું મારી જીવનની પહેલી જોબ લેવા માટે ગયો ને વોડાફોન કસ્ટમર કેરમાં, ત્યારે મને ખબર પડી મિત્રો કે શીખવું કેવી રીતે જરૂરી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. આજે આપણે વાત કરીશું કે જીવનમાં આગળ વધવા માટે શું શું પગલાં લેવા જરૂરી છે, કેવી રીતે તમે આગળ વધી શકો છો. તો મિત્રો, તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય ને તો તમારે શીખવું જરૂરી છે. જો મિત્રો, જેને શીખવામાં શરમ કરીને એ જીવનમાં કશું નહીં કરી શકે. એનું કારણ છે કે હું પણ એક સમયે જ્યારે મારી ઉંમર 17 થી 18 19 વર્ષની હતી ને, ત્યારે હું કોઈ વ્યક્તિને એડ્રેસ પૂછવામાં કે કોઈ પણ પ્રકારની સહાય લેવામાં મને શરમ આવતી હતી. પણ મિત્રો, જ્યારે મારે એક સમય એવો આવે છે કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતા. જ્યારે હું મારી જીવનની પહેલી જોબ લેવા માટે ગયો ને વોડાફોન કસ્ટમર કેરમાં, ત્યારે મને ખબર પડી મિત્રો કે શીખવું કેવી રીતે જરૂરી છે, એના ફાયદા શું છે અને ના શીખવાના નુકસાન શું છે ને એ પણ તમને જણાવી દઈશ. તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જોજો, તમને કંઈક નવું શીખવા આજે મળી જશે. તો મિત્રો, શીખવું એટલે કે મને સૌથી પહેલાં વોડાફોન કસ્ટમર કેરમાં જ્યારે હું લાગ્યો ને તો મારું ઇન્ટરવ્યૂ થયું. ત્યારે મને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ઇંગ્લિશ આવડે છે? તો મેં કીધું ના સાહેબ. પછી મને કીધું તમને ગુજરાતીમાં 6666 બોલતા આવડે છે? મેં કીધું ના સાહેબ. કમેન્ટ કરીને જણાવજો મિત્રો 6666 કેવી રીતે બોલાય છે. તો મિત્રો, આ બધા પ્રોબ્લેમ હતા જે મને શીખવાડ્યા. અને મને ત્યારે મારા સાહેબે કીધું હતું કે જો ભાઈ, જીવનમાં આગળ વધવું હોય ને તમારે કે કોઈ પણ વ્યક્તિને તો શીખવું પડશે. અમે પણ અમારા જીવનમાં દરેક વ્યક્તિઓ જોડેથી ઘણું બધું શીખ્યા છીએ અને શીખ્યા વગર કોઈ આગળ આવ્યું નથી. મિત્રો, અકબર જેવા બાદશાહને જો બિરબલની જરૂર પડતી હોય ને, તો તમે અને હું કોઈ પણ એવી વસ્તુ નથી કે કોઈ રાજાને જો શિખામણની જરૂર પડતી હોય, મોટા મોટા સાહેબોને, અધિકારીઓને, કંપનીના મોટા મોટા મેનેજરને, કંપનીના માલિકને જો શિખામણની જરૂર પડતી હોય ને, તો તમે અને હું તો કોઈ એવા મોટા વ્યક્તિ નથી કે આપણે કોઈ વસ્તુ શીખવામાં શરમ કરીએ. દરેક વસ્તુ શીખી લેવાની મિત્રો. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે શીખી લો અને પછી એ કલા તમારી જતી રહે. આજની તારીખમાં વાત કરું ને મિત્રો, તો આ રેડિયમ પડ્યું છે, રેડિયમનું કામ મને આવડે છે. પછી આ પાડ્યું, જો આ સિલાઈનું મશીન છે, સિલાઈનું કામ મને આવડે છે. કોમ્પ્યુટર ઓપરેટર છું, યુટ્યુબ ચેનલ બનાવું છું, ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ઘણા એવા વ્યૂઝ આવે છે. પછી એના સિવાય વેબસાઇટ ડેવલપિંગનું કામ આવડે છે, વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ. દરેકે દરેક વસ્તુ શીખવાની છે મિત્રો. કેમ નથી શીખી શકતા તમે? કેમ તમે એવું વિચારો છો કે આપણો એક જ વિષય હોવો જોઈએ, આપણો એક જ મુદ્દો હોવો જોઈએ? આ વસ્તુ જેને મિત્રો જીવનમાં ના ઉતારીને એને જીવનમાં કશું શીખ્યું નથી એવું મારું માનવું છે. પછી સ્વભાવ મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તમે જોબ કરતા હોવ, નોકરી કરતા હોવ, ધંધો કરતા હોવ, સરકારી નોકરી કરતા હોવ, તમારો સ્વભાવ જો ચીડચીડાપણાવાળો હશે, ગુસ્સાવાળો હશે ને, તો તમને સિવાય બદનામીના કશું મળવાનું નથી. ઇજ્જત તો તમારી કોઈ નહીં કરે મિત્રો. એટલે તમારે બોલવાનું જે છે ને સાહેબ, એ બહુ સારું કરી દેવાનું છે. કારણ કે જેટલું ખરાબ તમે દિમાગ રાખશો ને, એટલો ખરાબ તમારો સ્વભાવ થતો જશે અને એના લીધે તમને ઘણું બધું નુકસાન થઈ શકે છે. એક ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયાસ કરું મિત્રો, કે આજે તમે એક કંપની લઈને બેઠા છો જેમાં તમારા 1000 એમ્પ્લોઈઝ છે અને 1000 એમ્પ્લોઈઝનો એક જ બોસ છે. અને એ બોસ એમ કહે છે કે હું 1000 વ્યક્તિઓને, એમના 1000 વ્યક્તિઓના ઘર હું ચલાવું છું, 1000 વ્યક્તિઓને મારા લીધે એમનું ઘર ચાલે છે. બોલો, તમે એમની કંપનીમાં કામ કરશો? નહીં કરો ને મિત્રો. કેમ? કે તમારા વિશે એ લોકો ખરાબ બોલે, ખોટું બોલે, તમને એક ઈગો લાગ્યો ને. એ જ રીતે એ ફેક્ટરીનો માલિક એમ કહેશે કે મારા 1000 એમ્પ્લોઈઝના લીધે મારી કંપની ચાલે છે. તો કેટલું સરસ લાગશે મિત્રો. એ જ રીતે તમારો ત્રીજો જે નિયમ અપનાવવા જેવો છે ને, એ સાહસ છે મિત્રો. સાહસ સિવાય કોઈ પણ પ્રકારનો સ્ટેપ એ અધૂરો સ્ટેપ છે. જેમ કે તમને એવું લાગે છે કે હું જીવનમાં આટલું સાહસ કરું ને તો આટલું મને મળી શકે છે, તો એના પાછળ તમે કોઈ પણ પ્રકારની રિસ્ક નથી લઈ શકતા કે રિસ્ક લેવાની ક્ષમતા નથી, કે તમે ડરો છો કે હું ડૂબી જઈશ તો શું થશે. મિત્રો, એક વાત તમને આજે જણાવી દઉં
તમને સમજાવી દઉં, તમારા માટે છે, મારા માટે આ વસ્તુ નથી. જુઓ, એક ગરીબ વ્યક્તિ હોય ને કે જે 10,000 રૂપિયાથી સ્ટાર્ટ કરે છે અને 2 લાખનું જોખમ લેવાનું વિચારે છે અને એ સફળ નથી થતો, તો એ જ્યાં હતો ને ત્યાં જતો રહેશે. પણ જો સફળ થઈ જાય છે ને, એનું મન કોઈ દિવસ ખોટું ના બોલે. તમે તમારા મનને જે પ્રશ્નો પૂછો ને, તમને સાચો જવાબ આપે, કેમ કે તમે એના વિશે શ્યોર હોવ છો. તમારે મહેનત 100% કરવાની છે. તમે અસફળ નહીં થાવ, પણ બહુમાં બહુ શું થઈ જશે, તમે જ્યાં હતા ત્યાંના ત્યાં જતા રહેશો. પણ સફળ થઈ જશો ને મિત્રો, તો તમારી જિંદગી સુધરી જવાની છે. અને જિંદગી સુધારવા માટે રિસ્ક અને જોખમ તો લેવા જ પડે. એમાં કોઈનું ચાલે નહીં મિત્રો. અને તમારે જુઓ, પછી જોખમ ના લેવા હોય ને, તો પછી તમારું ભવિષ્ય બગડશે. એની જવાબદારી તમારે જાતે લેવાની છે, કોઈને દોષ ના આપતા. તમને એવું લાગતું હોય કે તમારે આ કામ કરવા જેવું છે, એનાથી તમારું જીવન સુધરી જશે, તો તમારે કોઈની સલાહ લેવાની જરૂર નથી. કેમ કે તમે અમુક જણાની સલાહ લઈને, અમુક વ્યક્તિઓની સલાહ લઈને એવું વિચારો છો કે આ વ્યક્તિ કહે છે તો સાચું હશે. તો મિત્રો, બતાવી દઉં, જીવનમાં પ્રેક્ટિકલ બહુ જ જરૂરી છે. થિયરી તો બોમ્બ બનાવવાની પણ છે, બંદૂકો બનાવવાની પણ છે. તો શું તમે બનાવી? તમે મને કહો સાહેબ આજે કે તમે કશું બનાવ્યું નથી? બનાવ્યું ને. કોમ્પ્યુટર બનાવવાની પણ તમને ગૂગલ ઉપર માહિતી સર્ચ કરશો ને તો મળી જશે. તમે કોમ્પ્યુટર બનાવ્યું? ના બનાવ્યું ને સાહેબ? તો તમારાથી જે થતું હોય ને તમે કરો ને, બીજા લોકોથી ના થતું હોય એટલે તમને ના જ કહેશે, બરાબર છે? તમારાથી શું થશે ને એની તમને ખબર હોવી જોઈએ. એનું સાહસ તમારે લેવાનું છે. તમે કોમ્પ્યુટર બનાવવાનું વિચારતા હોય, લેપટોપ બનાવવાનું વિચારતા હોય, કાર બનાવવાનું વિચારતા હોય, બાઇક બનાવવાનું વિચારતા હોય, કે કોઈ પણ વસ્તુ જેમાં તમારી માસ્ટરી હોય એ તમે કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. ચેનલ ઉપર ન હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો.